તો વડોદરામાં ગરબામાં અશ્લીલ હરકતનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। લક્ષ્મી વિલાસ પેલેસના ગરબા ગ્રાઉન્ડનો વિડીયો વાયરલ થયો છે। એક યુવતી અને યુવકનો વિડીયો વાયરલ થયો। એક યુવતીએ જાહેરમાં યુવકને ચુંબન કર્યું। બંને પતિ પત્ની હોવાની ચર્ચા છે। ગરબા ગ્રાઉન્ડ પર આ પ્રકારની હરકત કેટલી વ્યાજબી તેવા સવાલો પણ ઉઠ્યા છે। મહારાણી રાધિકા રાજે ગાયકવાડના ગરબામાં પણ ખેલૈયાઓની અશ્લીલ હરકત, માતાજીની આરાધનામાં ભાન ભૂલી રહ્યા છે યુવાનો। લોકોની લાગણી દુભાય તેવી હરકતો યુવાનો કેમ કરી રહ્યા છે તે મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। તો લક્ષ્મી વિલાસ પેલેસના ગરબા ગ્રાઉન્ડનો એક વિડીયો છે તે વાયરલ થયો છે। એક યુવતીએ જાહેરમાં યુવકને ચુંબન કર્યું। આ વિડીયો સામે આવતા અનેક સવાલો। યુનાઇટેડ વેના ગરબા ફરી વિવાદમાં। એનઆરઆઈ કપલ બાદ બીજો વિડીયો સામે આવ્યો છે। વધુ એક કપલનો અશ્લીલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિલ્સન સોલંકીની પત્ની સાથે અશ્લીલ વિડીયો વાયરલ। વિલ્સન દુષ્કર્મનો આરોપી હોવાનો પણ ખુલાસો થયો છે। પૂર્વ ભાજપ કાર્યકર હતો વિલ્સન સોલંકી। ગરબા ગ્રાઉન્ડમાં આવા અશ્લીલ વિડીયો વાયરલ થતા ખેલૈયાઓમાં પણ રોષ છે। તો સતત વધતા આવા બનાવો ચિંતાનો વિષય બન્યા છે। ગરબા ગ્રાઉન્ડ પર આરાધનાના બદલે અશ્લીલ હરકતો ખૂબ જ નિંદનીય છે। સંસ્કારી નગરી વડોદરામાં અસંસ્કારી હરકતો સામે કડક કાર્યવાહી જરૂરી બની છે। તો વધુ એક કપલનો અશ્લીલ વિડીયો છે તે સામે આવ્યો છે। પૂર્વ ભાજપ કાર્યકરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, પરંતુ અનેક સવાલો પણ ઊભા કરી રહ્યો છે। આસ્થાના નામે આવા ચેડા, શું આ આસ્થાના નામે અશ્લીલતા નથી તે મોટો સવાલ છે। અનેક સવાલો ન્યૂઝ 18 ગુજરાતી પણ ઉઠાવી રહ્યું છે। સંસ્કારી નગરીમાં આવી અસંસ્કારી હરકતો કેમ થઈ રહી છે તે પણ મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। કેમ સનાતન ધર્મને બદનામ કરવામાં આવે છે, આ પ્રકારના કૃત્ય કરવામાં આવે છે, અશ્લીલતા ગરબામાં ફેલાવવામાં આવી રહી છે। શું આ આસ્થાના નામે અશ્લીલતા નથી તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। વરસાદને લઈને સૌથી મોટા સમાચાર। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કાલે 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો અમરેલી, ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। અમદાવાદમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી છે। રાજ્યમાં 5 દિવસ માટે વરસાદની આગાહી। आने वाले 7 दिनों के लिए जो गुजरात की स्टेट की फोरकास्ट है उसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन दादरा नगर हवेली, तापी डांग और नर्मदा छोटा उदयपुर डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडरस्टॉर्म की वार्निंग है।